ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં સ્થિતિ વણસી છે। મહુધા શહેરના ફીણાવ ભાગોળ વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। અંદાજે 40 જેટલા પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે। તમામ પરિવારના સભ્યોને તાત્કાલિક મહુધાની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અમને કોઈ સહાયતા આવતું નથી। અમને ખાલી એક જ માણસે સહારો આપ્યો છે। અત્યારે વિક્રમભાઈ એકલાએ સહારો આપ્યો છે અમને, બીજો કોઈ સહારો આપતા અમને નથી। એનું કારણ છે દાદા કે આપણે પાણી ત્યાં આગળ આટલું બધું પેટ્યું છે, તમને કોઈ કાર્યવાહી કોઈ કરતા નથી, કશું કરતા કોઈ નથી અમારું। અત્યારે જે પણ થઈ રહ્યું છે અમે કન્યા શાળામાં આવ્યા છે। અમે ત્યાં આગળ હવે અહીં આગળ અત્યારે આવ્યા છે તો અમે ત્યાંથી આપણે જે કર્યું છે વિક્રમભાઈ એટલો અમને આભાર છે એમનો। હવે એ ના હોત તો અમારું કોઈ કાર્યવાહી કરનાર હતા નહીં। અહીં આગળ સવારનું અમે કંઈ ચા પાણી કર્યું જ નથી કોઈ। અમે સવારનું પાણી જે ઘરમાં પેટ્યું છે એના પ્રમાણે કોઈ ચા પાણી કર્યું જ નથી। અને બધું તમે જોઈ લો, ચૂલોથી મોડી બધું રીતે કોઈ કાર્યવાહી થઈ જ નથી। કારણે પાણી ભરાઈ જવાને કારણે અમારા વિસ્તારના ઘણા પરિવારની અંદર પાણીને લઈને ગરકાવ થયેલા છે। તેઓને સ્વ બચાવ માટે પોતે મારી પાસે આવ્યા અને મને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં વિક્રમભાઈ આજે પાણી ભરાયું છે તો અમારને કંઈક સહાયતા કરી અને અમારી જમવાની વ્યવસ્થા કે રહેવા માટેની જગ્યા કરી આપો। માટે અમે મહુધા શહેર નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ તથા મહુધા શહેર સંગઠનના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી સાથે ચર્ચા વિચારણા કરી અને તેઓએ અમને ત્યાં આગળ આદેશ કર્યો નગરપાલિકામાં મોન્ટુભાઈના પ્રમુખ તરીકે, અને તેઓ મહુધા કન્યા શાળાની અંદર શાળા ખોલાવી અને એ પરિવારોને અહીંયા આગળ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો તમામ પરિવારના સભ્યોને તાત્કાલિક મહુધાની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની હાલમાં પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે। અંદાજે 40 જેટલા પરિવારો છે કે જેઓના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। વહેલી સવારથી જે વરસાદ થયો ને ત્યારબાદ પાણી આવવાનું શરૂ થયું તેના કારણે ઘરમાં ચૂલો પણ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી, જેથી સવારથી ભૂખ્યા હતા। બપોરના સમય બાદ ભોજન મળ્યું હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે। વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે।